હાસ્યનું હુલ્લડ યાની ગામડાની મજાની અદ્ભુત સફળતા બાદ રાજુભાઈ ગઢવી રજૂ કરે છે હાસ્યરસ જુગારની જમાવટ। તો આવો આપણે સૌ શ્રી રાજુભાઈ ગઢવીને તાલીઓના ગડગડાટથી આવકારીએ। શ્રી રાજુભાઈ ગઢવી। જુગારની જમાવટ। જોજો જુગાર રમી કરશો ના ઝેર જિંદગી, દેણું થાશે લોક દુશ્મન થાશે, પોતાના હશે એ બધા પરાયા થાશે, પછી બોજારૂપ લાગશે આ જિંદગી, માટે જોજો જુગાર રમી કરશો ના ઝેર જિંદગી। જોવો ઇતિહાસ મહાભારતનો માનવી અર્જુન હિરજ ભયો, ભીમે રસોઈ બનાવી, આવા મહાવીરોની ઠોકરે ચડીતી જિંદગી, માટે જોજો જુગાર રમી કરશો ના ઝેર જિંદગી। અમારે એક જણો જુગાર રમે ને પછી હારે પછી પાના વાળાને હરાપ દે। હું તો કઉ છું જેને આ ગંજી પોતાના પાના બનાવ્યા છે એને હું તો કઉ દીકરીએ દીવો નો રે। હવે એને તો રહે, તું ઉભો થા નકર તારે નહીં રે। હે પણ કેટલી જાતનો જુગાર આપણે અહીં રમાય છે એને મેં સરસ રીતે ગોઠવો છો। તો એમાં પેલું છે 3 પતિ, એમાં 3 પતે। શું પતે? આબરૂ પતે બાપ દાદાની, બીજું પૈસા પતે, અને ત્રીજું ઘર પતે। બીજી રમત છે જોડ પાના, એમાં જોડિયું કરવાની હોય। 5 પાનાની રમત છે અને 6થું પાનું ખેંચી અને જોડ થાય એટલે આ જોડ રમત છે। પણ એમાં કાયમ જે જોડ પાનું રમતો હોય ને એને ઘરમાં જોડી હાજી નો રહે। આપણે પૂછી ભાભી ક્યાં ગયા છે? માવતર આંટો દેવા ગયા, 1.5 વર્ષથી એમ કે પાછી વહી ગઈ છે। આ જોડ પાના। એના પછીની રમત છે 13 પાના, જેમાં એક 4 પાનાની રોન હોય, બીજી 3 પાનાની હોય, ત્રીજી 3 પાનાની હોય, પાછી 3 પાનાની હોય। એમાં કદાચ 2 ટાયા હાલે। ટાયા કેને કહેવાય કે એકા 3 હોય કે રાજા 3 હોય, ગુલા 3 હોય કે એને ટાયા કહેવાય। આમાં જેને જુગાર જામી ગઈ છે એ તો પડકારા મોટા આવશે હો। અને 14મું પાનું ખેંચીને ઊંધું વાળવાનું હોય, પણ 14મું પાનું ઊંધું ન વળે, ભાઈ પોતે ઊંધો વળી જાય। એના પછીની રમત છે ધોકો, જેને આપણે માગ પાનું કહી, જેને અંદર બાર કહેવાય। આના ઘણા નામ છે। પાટલો માંડ્યો કહેવાય, પાટલો માંડ્યો। મને એક જણાએ પૂછ્યું, મને કે રાજુભાઈ આનું નામ અંદર બાર કેમ છે? મેં કીધું આનું કાંઈ નક્કી, ગમે ત્યારે પોલીસ પકડી જાય એટલે ઘડીક અંદર ને ઘડીક બહાર, એટલે અંદર બહાર। મને કે પાટલો માંડવો કેમ? મેં કીધું વરરાજાને પેલા પાટલે બેહારવો પડે ને પછી પસાડવાનો ને। પાટલો પેલા પાટલે બેહારવો પડે। હા, પેલા જો અત્યારે તો આપણે જોઈ છી, પેલા જોવાનો રિવાજ નહોતો। હા, બાઈ પૈણીને આવીને પેલે જ દી જોઈ ધણીએ, પણ બેભાન થઈ ગયો, જોયા ભેગો પડી ગયો। તો ઓલી હાડીથી હવા નાખતી નાખતી બોલી, પણ સાંભળ્યું તમે આમ કાં કરો, મારે કોની લાજ કાઢવી ઈ તો કયો।
ઈ કે મારી એકની કાઢજે, બાકી નીકળ હોહરા ગામમાં ભડનો દીકરો કોઈ તારી સામું જોવે તો કહું, મારી કાઢજે. જાન ઓળાવતા હતા ને તો કન્યા રોતી હતી. એટલે છોકરો નાનાએ પૂછ્યો એના બાપાને કે હે બાપા, બેન રોવે છે પણ વરરાડો કેમ નથી રોતો? ઈ કે આઈ નહીં રોવે. ઈ ઘરે ગયા પછી પણ વધારે જો આપણે કોઈ રમત રમાતી હોય તો ઈ 3 પત્તી રમાય છે, 3 પાને. ગામની અંદર હાતમ આઠમ હોય અથવા કોઈક તહેવાર હોય અને પછી ગામ આખું ભેગું થઈ અને રમતું હોય, પણ 3 પત્તી રમતું હોય ને આપણે બાજુમાં બેઠા હોય, કારણ કે આપણી પાસે ન હોય એટલે બેઠા હોય, ન કરતા આપણે ખેંચતા હોય. આપણે શું છે, પ્રોગ્રામના ચાર્જના થોડાક આવ્યો હોય તો વાપરી નાખ્યા હોય આપણે તો. પણ આપણે જે બાજુમાં બેઠા હોય ને પછી આપણને બહુ મજા આવે. એ પેલા આમ 3 પાના બધા વેચાય ને પછી બંધ કરે. એટલે ઓલો કે 100 નું બંધ, એટલે સામે વાળો આપણી પાસે બેઠો ને કે 200 નું, એટલે ઓલો કે 300 નું, આ કે 400 નું, ઓલો કે 500 નું, આ કે 600 નું, ઓલો કે 700 નું, એટલે આ કે 800 નું, ઓલો કે 900 નું, એટલે આ કે 1000 નું. આ 1000 નું કરે ને એટલે પછી ઓલો પાના ઉપાડે, એ જોઈ લે. સમજા? જોઈને પછી હેઠે મૂકીને કે 2000 આવ્યો. 1000 નું બંધ થાય એટલે 2000 હાલવાના હોય. એ કે 2000 આવ્યો એટલે પછી આપણી બાજુમાં બેઠો હોય ને એ પાના જોવે ને તમને બહુ મજા આવે. આમ પાના ઉપર નીચે ઉપર નીચે ઉપર નીચે આમ પછી આમ લે, પણ લાલની દૂડી હોય અને પછી આમ કાઢીને આમ ખાલી આમ આમ જરાક આમ છે ને આમ નંબર્યું જરાક જોવે, ફટ મૂકી દે આપણે બાજુ બેઠા. બતાવીને હવે તારા મોઢા ઉપર હવે કાંઈ ન કળાઈ જાય, અમને એમને તો આવડે જ છે ભાઈ. હવે તારા મોઢા ઉપરથી બજાર સામે વાળા ન ખબર પડે મારો ભાઈ છે ને, બતાવીને આપણને શોખ હોય બહુ. એ વળી પાછું આમ ખોલીને બતાવ્યું તો લાલની દૂડી અને લાલની તીડી. પછી તો હરગ ને વેતેક નું છેટું રહ્યું ને, એ ફટ મૂકીને કે હાલ હું 2000 આવ્યો. 2 જ પાના જોયા આવ્યો, કારણ કે 2 આશરા હોય ને કાં તો રોને થઈ જાય ને કાં તો કલર થઈ જાય એમ. એટલે ઓલો કે 2000 હું આવ્યો, લાગે પાછો કે હાલ 2000 હું આવ્યો. એટલે ઓલો કે 2000 હું આવ્યો, એટલે પછી પાછા ઉપાડે પાના. વળી પાછો આમ કરીને વળી પાછી લાલની દૂડી, આમ કરીને વળી લાલની દૂડી જ આવે, આમ કરીને લાલની તીડી. અને પછી જે ત્રીજું પાનું કાઢતું એમાં તો પાણા ખાંડમાં પાણા ખોદવા ગયો હોય અને હાંગણીમાં તકલીફ પડે ને એટલી ભી માર્યો. આમ કરીને આમ જે કાઢે ને તે ફૂલીનો છકો નીકળે. સીધો રાતો આપણી ઉપર થાય. ખૂંભી લે પેલા બુંધિયાળ, મારી બુંધ બેહાર દીધી. બુંધ પેલા ઉભો થા, તું ઉભો થા, પેલા આપણે ઉભો કર્યો. બોલ હવે બુંધ મેં બેહારી, તે તારી આખી પેઢીની બેહાર દીધી. એક શેઢે 800 વીઘા જમીન હતી તે 1 વીઘો ન રહેવા દીધી. આપણે અહીં કણે 2 માણા ભેગા રમવા જાય રાતે હાતમ આઠમમાં. પછી ઘરેથી કહેતા જાય જો અહીંયા કણે માગણી નહીં કરવાની, નકર માગણી કરી તો બુંદ બે આવું ડોસી શાસ્ત્ર છે. 2 માણા ભેગા રમવા જાય રાતના 12 વાગે ને તો બેન હારી જાય, એટલે માગણી કરવાની હોય નહીં ઓના પાસેથી પૈસા, એટલે ઘરે આવીને સુઈ જાય. 2 વાગે તો ઓલો હારી જાય. પછી આવે ઓલા બેન છે ને જુગાર રમીને સુતા ને સપના જુગાર ના આવે કે કેટલાય બંધે ચડી ગયા છે અને મેં ઉપાડ્યું, 2 ગોલા આવ્યા અને સામે વાળો બંધ ખોલી દે. એવું જ્યાં સપનું આવતું હોય ત્યાં ઓલો હાકળ ખખડાવીને પડકારો કરે, ખોલ. નીંદરમાં પડકારો, 2 ગોલા. હાલ 3જો ગોલો આવી ગયો. ઝરમરિયાનો પલળે. અમારે એક જણાનું 40-45 વર્ષ લગી ગોઠવાયેલ નહીં. એક વખત ગોઠવાણું તો છટકી ગયું હગાઈનું, પછી 45 લગી ગોઠવાયેલું નહીં. પછી અભાગ્યાને પાનામાં 2 રાણીઓ આવે ને તો રોન ને ખોલી નો દે. બોલો, ખોલ કરે. પછી ઓલા પૂછે પેલા 2 રાણીમાં આટલું બધું હલાય? કે મોટા 2 રાણી હતી, ખોઈ કેમ દેવી? ચોકડી રમે ને, હતીયો રમે આપણે ત્યાં. એક જણો હતીયો રમતો હતો ને, તે રાણી પટમાં ન નાખી, પછી છેલ્લે પાના છેલ્લું વધ્યું ને ત્યાં લગી રાણી હાથમાં રાખી. એટલે સામે વાળાએ કીધું કે રાણી નાખી હોય તો આપણે હાથ થઈ જાત, ભલા મને આપણે જીતી જાત.
પણ ઈ કે રાણીનો ગાય કેમ પટમાં કરવો? તો બાજુવાળો બોલ્યો ઈ કે આ તો કાળીની રાણી છે. ઈ કે કાળીની તો કાળીની પણ રાણી છે ને. આ તીન પતિ. બીજું જોડપાનું, એમાં જોડી કરવાની હોય. તમે જુઓ ઘરની અંદર તમે કોક દીક નજર નાખો, જોડિયું ઘણી ઘરમાં. પતિ અને પત્ની જોડ છે ને. હા, જો પત્નીને ઘરમાં કામ કરવાનું હોય, પતિને બહાર કામ કરવાનું હોય, નોકરીએ જવું, કામ ધંધે કરવાનું. તો કે હવે તો અભાગ્યા કરવા માંડ્યા. ઓલાય તે કીધી હમલે તાલી માં આવશે, કામે ગઈ છાનો લઈ જા માલા દીકલા. તો તું મરીને અમુક તો અભાગ્યા ધંધો જ ન કર્યો. હા, એક બાઈ તો એના ધણીને કીધું કે ધંધો કરો, કઈક ધંધો કરો. હવે આટલા 3-4 છોકરાને પૂરું થતું નથી. કે મને કહીશ મને કે હું મરી જઈશ. હે કે મને ધંધાનું કહીશ માં ન કરવું, મરી જઈશ. એક દી બાઈ ચૈતર વૈશાખ ની બરોબર તડકાની કામ કરીને થાકેલી. એ કે હવે ધંધે ચડો, આ બધા છોકરાનું તમારું મારાથી એકલીથી પૂરું નથી થતું. મને કાંઈ કહીશ માં હોય કે ન કરવું, મરી જઈશ. કે હાલ મરી જાય એટલે કામ પૂરું થઈ જાય. પણ ત્યાં તો ઓલો ખીતીએથી રાઈસ ઉતારીને ગળકડતી દોટ કાઢીને રૂમમાં આવી ગયો. બાઈને નક્કી થયું કે કાળજાળ થતા અંદર ગરી ગયા, નક્કી ટૂંપો ખાઈ જાય. મીંડી રાયડું પડવા, બચાવો બચાવો. ગામના દોડીને આવ્યા, સરપંચ આવ્યા. કે શું છે? એ કે જલ્દી તમારા ભાઈ કાળજાળ થતા અંદર ગયા ને ટૂંપો ખાઈ જાય, નક્કી જલ્દી કમાડ ખેડવો. 2-3 જણા ખપેડા તોડ્યા ને કમાડ ખેડ્યા. અંદર જોયું તો ભાગ્યો ઘોડિયાટે રાંઢું બાંધીને હિચકતો હતો. હા, મરે ભાગ્યા. 2 પગ આમ અડાડે ને 2 પગ આમ અડાડે. સરપંચે પડકારો માર્યો. ઈ કે અભાગ્યા મરી જવું હોય ને તો આ રાંઢવું ડોકે બંધાય, ડોકે અહીં કેડે ન બંધાય. ઈ કે ડોકે જ બાંધ્યું તું. પછી ઈ કે મુંજારો થયો, ફેરવી લીધું. હા, મરે અભાગ્યા. પણ જોડી ઘરમાં પતિ અને પત્ની જોડી છે. હાવેણો અને હાવેણી જોડી છે. જુઓ તમે, હાવેણી છે ને ઈ રૂમ વાળે, ઓસરી વાળે, પછી ફળિયામાં હાવેણા ને મોકલે, શેરીમાં હાવેણા નો. ચોક વાળો હોય તો હાવેણો જાય. ઘણી જોડીઓ છે. ટબુડી અને લોટો એ જોડ છે. હાંડો અને ગાગર એ જોડ છે. તપેલી અને ટોપ ઘરમાં જોડી ઘણી છે મારા વાલા. પછી 13 પાના, જેને આપણે રમી કહી, ઈ રમત. પણ ઈ રમત રમતા હોય ને, ઈ જે રમવા વાળા હોય ને એને પાયા કહેવાય. પાયા, હો પાયા. એ રમનાર જે પાયા બેઠા હોય ને એની તમને બહુ મજા આવે. બાજુમાં તમે બેઠા એમાં કોઈ ગરમ પાયો હોય, ખોટી ખેંચી લે. આ તો જે રમતા હોય એને મજા આવે. આવો ઈ ખોટા ખેંચી લે. કેટલાય પાના લઈ અને પેલા ટાયા કરી લે. ભાગ્યા ટાયા. હવે સિક્કી ડીકી કરી લે બેઠા. હવે સિક્કી ડીકી કેને કહેવાય ઈ તમને કહું. કે રોન કરવાની બાકી હોય. પાકી જ્યાં લગી પાકી રોન ન કરો ત્યાં લગી આખી બાઈટ જો સામે વાળો બનાવી લે તો કોરી ગણાય. એટલે અને સિક્કી ડીકી એને કહેવાય કે એક પાનું જો પાકી રોન નું આવી જાય તો આખી રોન બની જાય. એટલે બે રમતા હોય એમાં ઈ સિક્કી ડીકી કરીને બેસી જાય ને એમાં સામે વાળો બનાવી નાખે. સામે વાળો બનાવે એટલે તરત જ આમ કયો, હા 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 હા, મોટા સિક્કી ડીકી. એટલે ઓલો કે જે હોય ભાઈ પોઈન્ટ બતાવીને, એમ નહીં સિક્કી ડીકી છે, પેલા એની સિક્કી ડીકી જોવી પડે. આપણને કહે જો મોટા સિક્કી ડીકી છે ને, આપણે કે હા, એ સિક્કી ડીકી એની પેલા જોવી પડે. આ 13 પાના. પછી ધોકો. મારા મોહાળ બાજુ હળવદમાં ધોકો બહુ રમાયો. ધોકો મને એક જણાએ કીધું, મને કે ધોકો એટલે હું? મેં કીધું ગમે ત્યારે ધોકા પડે એને ધોકો કહેવાય. હા, બાઈ માથા ભારી હોય તો વહુ ધોકાવે, વહુ નો હોય છોકરા મોટા થઈ જાય છોકરા ધોકાવે, વહુ છોકરા કોઈ નો ધોકાવે, છેવટે પોલીસ ધોકાવે. પણ ધોકા તો પડે જ, એને ધોકો કહેવાય. ધોકો રમતા હોય ને એમાં ધોકાની રમત કેવી છે કે એકો રાજા રાણી ગુલો 10 9 8 7 5 બધાય ગોઠવી દીધા હોય અને એક જણો પાના કાઢતો હોય. એક પાનું અંદર નાખે, બહાર નાખે, અંદર નાખે, બહાર નાખે. પછી જેને રમતા હોય એને પાના ઉપર પૈસા મૂકી દેવાના. હવે જો પાનાની ઉપર પૈસા મૂકે તો બહાર પાનું આવે તો તમારા ડબલ થઈ જાય, 200 ના 400 થઈ જાય. અને જો અંદર પાનું આવે તો એને હેઠે દબાવ્યું હોય. તો મારી ભેગો મારો મિત્ર લખો આવેલો, હું તો ઘરે બેઠો હતો ને લખો પૂગ્યો ન્યા કણ રમતા જ ન્યા. તે ન્યા જઈને રાણી હેઠે એને 500 ની નોટ દબાવી.
તો રાણી અંદર આવવાને બદલે બહાર આવી. લખાના 500 રૂપિયા ગયા. હવે બેઠા હોય તો બધા કવાજી જ બેઠા હોય ને. એમાંથી એક જણો બોલ્યો કે લખા તારે ઓમય ક્યાં રાણીનું લેણું હતું. ત્યાં બીજો બોલ્યો કે લખા હજી માથે મૂક્યો તો હજી આવો તો ઓમય અંદર તો તારે ક્યાં રહી. અને લખો કાળ જાળ થતો મારી પાસે. હકીકતમાં બનેલું ઈ કે લખાના લગ્ન ન થયેલા તો અમે 25,000 રૂપિયા દઈને લખાના લગ્ન કરેલા. આખો પ્રશ્ન આ બનેલો. હવે પેલી જ રાતે લખાની બાયડી ભાગી ગઈ. ભાગી તો પછી પણ અભાગણી હાકળ દઈને વહી ગઈ માથે. લખો કાળજાલ હવાના પોરમાં બાયણું ખખડે ખોલ્યું. કોને દીધી હાકળ? ગયા મને કે નહીં ખબર કોને દીધી. ગામમાં ગઈ તો ખબર પડી કે વહુ વહી ગઈ. પછી તો લખો કાળજાળ કોક કે ભાઈ વહી ગઈ. અમે શું કરી વહી ગઈ એની અરે વાંધો નથી હાકળ દઈને ગઈ કે લે. આખો ઘરમાં 3 દી લગી ખાધેલી. એના બાપાનો મને ફોન આવ્યો. મને કે રાજુભાઈ આવો જ ખરા. મેં કે શું થયું? અરે મને કે લખાની બાય વહી ગઈ છે. મેં કીધું પણ હજી 2 દી પહેલા. મને કે હા તે દી જ વહી ગઈ. તે હું તો આવ્યો હજી. હું તો લખાને કોક લખા હું થયું. મને કે વહી ગઈ એની વાંધો નથી હાકળ દઈને ગઈ. મને કે મેં કીધું લખા એક વાત કરું. મેં કીધું હું? મેં કીધું મોટા તારાથી બી ગઈ. લખો મારો નાનપણનો ભાઈબંધ. મને ખબર કે આપણે કહીને તારાથી બી ગઈ. એમાં રાજી બહુ. મને કે હે? મેં કીધું મોટા એને ખબર હતી કે જો હાકળ ખુલ્લી રહી ગઈ જો લખો દેખી ગયો જાતા તો ટાટિયા ભાંગી નાખશે. ફટ દે મારી સામે આમ કર્યું. આ તાલી મેં મારી તાલી ફટ દે. એમાં મોજમાં આવ્યો. મને કે રાજુભાઈ એક દીમાં કળી ગઈ. મેં એક દીમાં કળી ગઈ. લખા તારો સ્વભાવ કળી ગયો લખો મારી નાખે. મને કે રાજુભાઈ મારું કુટુંબ મને 40 વર્ષ લગી કળી ન હોય. જો તો ખરા 40 વર્ષ ન હોય. પણ ગંજીપતાના 52 પાના છે વાલા. 52 પાના હો. એમાં 13 પાના લાલના, 13 પાના ચોકડીના, 13 પાના કાળીના અને 13 પાના ફૂલીના. 52 પાના છે. અમારે એક જણો 52 પનાનો ગંજીપો બોલ્યો. 52 પનાનો ગંજીપો. એ જ એકા અને તમે આયતમ કરો કે બાદશાહ છે જીવરામ. રાણી તો રાજા રામની ગુલાને માનો મનનો ગુલામ. એ એવા દશા છે 10 દરવાજા રે. એ નવાને જાણો તમે એ નવસો નાડ્યું. એ એવો જ્ઞાન ગજીપો. ધડબક 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 ધબ કરી વળી તબલા બંધ કરાવે. એક એક પાનો ભાગ્યો 4 વખત ગાયો. એકાથી ઉપડ્યો એકો, રાજા, રાણી, ગુલો, દસો, નવો, અઠો, હતો, છકો, પંજો, ચોકો, તીડી, દૂડી. પછી તો પૂરું થઈ ગયું ને. પછી જોકર બોલે. એ એવો જોકર છે 52 થી 12 રે. એ હોવને રિયો છે એ રમાડી. એ એવો જ્ઞાન ગંજીપો. ધડબક ધડબક. પછી તો પૂરું થઈ ગયું ને. હમણાં ભાગ્યો એક જણો કોરા પાના બોલ્યો. અંદર કોરા પાના આવે ને. એ એવા કોરા પાના છે કામણગારા રે. મેં કીધું હવે પણ ક્યાં લગી ભાઈ ગયા. મને એક જણાએ પૂછ્યું તું. મને કે રાજુભાઈ આ કોરા પાના કેમ આપ્યા છે અંદર? મેં કીધું મોબાઈલ નંબર લખવા. હારી જાય મોબાઈલ કરવા થાય ને કે ભાઈ કેદી ઓલા પૈસા દેવા તારે. મોબાઈલ અદભુત છો. હવે તો અમારા માલધારી મોબાઈલ રાખવા માંડ્યા. ભેહું ચારવા જાય ને ભેગા મોબાઈલ લેતા જાય. કવરેજ નો પકડે પાડા ઉપર ચડે. આમ ટાવર જોઈને ત્યાંથી મારે પકડે ગો ધાનહુર ટાવર પકડે ગો. હમણાં એક માલધારી ભેંસ ને ખાંડ નાખતો હતો ને તો પાતળો મોબાઈલ તો પડી ગયો અંદર. તે ખાંડ ભેગી ભેં ખાઈ ગઈ. તે પછી રીંગ વાગે ને ભેં રણકે. ડોક્ટર ને બોલાવ્યા. એ કે ભેં મોબાઈલ ખાઈ ગઈ. તે દીધું કે ભૂસું ની ખવડાવ એટલે કે પોદળામાં નીકળી જાય. પણ એ કે રીંગ વાગે રણકે એનું શું કરવું? એ કે બેટરી પૂરી થઈ જાય એટલે કે પણ સવારે ચાર્જ કરી. તો કે હવે કવર એરિયા નો પકડાતો હોય ને ત્યાં બહેને બાંધો. અદભુત છે હો મોબાઈલ. અદભુત છે. એક જણાએ મોબાઈલ નંબર કોક એની બેનપણીને દઈ દીધા છે. અભાગ્યો જમવા બેઠો ને મોબાઈલ આવ્યો. બોલો કુટુંબ આખું બેઠેલું બાજુમાં.
તે બૈરીએ બાજુમાં જ પૂછ્યો, કેનો હતો ઓલો? ફોન આવ્યો, હા હા ભલે 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 ભલે, હા હા હા, ઈ પછી હા કરીને મૂકી દીધો. ઓલીએ પૂછ્યું, કેનો હતો? તો કે બાપભાઈનો. એમ બાપભાઈ બાયલા છે? ઈ કે કેમ? ઈ કે ઝીણો ઝીણો અવાજ આવતો હતો એટલે કહું છું. પછી કોળિયો ઉતરે. અદભુત છે મોબાઈલ તો, ખરેખર ખોટું બોલવાનું સાધન છે. ફોન કરીએ એટલે ક્યાં છો? ભાઈ મુંબઈ પ્રોગ્રામમાં ગયો છે. મુંબઈનો દીકરો, થામા વંડી આડો, તારો મૂંડો દેખાય. ખરેખર હવે તો મોબાઈલ મોટા કમાડ જેવડા મોબાઈલ. હા, તમે આમ નંબર દબીને પછી મૂંડો જ અંદર નાખવાનો, ડફ થઈને જવું તમે નીકળી જવાના. જ્યાં જાવ એમાં જો ઢીમઠું ઉપડી જાય માનવાનું, કોકનો મિસ કોલ આવ્યો હામો. પણ ભજન કરવા બહુ અઘરા છે મારા વાલા. હા, ભજન છે ને એ બહુ અઘરા છે. ભજન ગાવા બહુ અઘરા છે. પ્રિય બોલવું, સ્વજનતા, દાતારી અને સુર પંથ, એતા અભ્યાસે ન મિલે વો તો બિના કૃપા ભગવંત. પ્રિય બોલવું, સ્વજનતા, દાતારી અને સુર પંથ, એ મળી ન શકે. કોક દી સ્ટેજ માથે ભજન કરવા માટે ખરેખર મહાત્મા ગાંધી એટલું બોલવું હોય ને તો ગાયતમાં માંધી બોલાઈ જાય. હા, મહાત્મા ગાંધી નો બોલી શકાય, ગાયતમાં માંધી બોલાઈ જાય. એક બેન ભજન કરવા બેઠા ને, પછી ઓડિયન્સ ઉઠીને વહી ગયેલું, 10-15 જણા બેઠેલા. ગરદણી આવીને કીધું કે ઓડિયન્સ નથી બેન, 2 પ્રભાતિયા કરીને મૂકી દો. અને અભાગને 12 કર્યા. 12મું પ્રભાતી ઉપાડ્યું, ઘેલી મને હવ ગયા. ઓડિયન્સ માંથી એક જણો કે બરોબર કીએ. ગરદણી 2 કે તું બહાર કરી તો ઘેલી જ ગયે ને. એક જણો આવ્યો મારી પાસે, મને કે રાજુભાઈ 2 ભજન મારું. મેં કીધું માર. સાંભળજો ને ઉપાડો. મેં કીધું માર. અને સીધો સાખી બોલ્યો ને ત્યાં મને ખબર પડી ગઈ. મેં કીધું આ ખરેખર ભજનનો કલાકાર નથી, છે ખટારાનો ડ્રાઈવર. કારણ કે સાખી જેવી બોલ્યો. એ કે સદા હેન્ડલ સહાય કરો ને સન્મુખ રહો બ્રેક. સાખી પેલી હો. સદા હેન્ડલ સહાય કરો ને સન્મુખ રહો બ્રેક. એ કે 5 દેવ મળી રક્ષા કરો, ટાયર, ટ્યુબ અને જેક. અને પછી ઉપાડ્યું, ગુરુ રમ વિના વાતું કેસી, જો મળે દેશી. કોથળીઓની વાતો કરી હો ભાગ્યાએ સ્ટેજ ઉપરથી. એક જણા ચાર જણા રેલવે સ્ટેશને બેઠા પીતા તો આમ કોથળી તોડીને પીતા હતા. એમ ઓલો સિગ્નલ વાળા કીધું, એ ભાઈ તમારે ગાડીમાં જવું હોય તો સિગ્નલ દેવાઈ ગયું, ગાડી આવે છે. તું બોલમાં, ગાડી જ આવે. કોઈ દી રેલવે સ્ટેશનમાં ઘોડા ગાડી નો આવે. ગાડી એને ઉભી રહે એટલે વળી પાછો ઓલો બિચારે પડકારો કરે, એ ભાઈ તમારે જવું હોય તો ગાડી ઉભી રહે છો. એ તું બોલમાં. ઈ કે ગાડી જ ઉભી રહી, અહીં કણે હાંડિયા ગાડી નો ઉભી રહી. એમાં વિસલ મારીને ગાડી ઉપડી. કીધું, એ ભાઈ ગાડી ઉપડી જવું હોય તો દોડ્યા 4 2 જણા ચડી ગયા ને 2 જણા રહી ગયા. તો રહી ગયા મીઠા દાંત કાઢવા. ઓલાએ પૂછ્યું કે દાંત કેમ કાઢો? ઈ કે મૂકવા આવ્યાથી ચડી ગયા. પણ ભજન કરવા ખરેખર ખૂબ અઘરા છે. એક જણ ભજન ગાવા આવ્યો ને તો ભજન ગાય નામા ચડવાડ્યું. પણ નામા ચડવાડ્યું મારી ચોટલી ખીતો થઈ ગયો. કેવું નામા ચડ્યું ખબર છે? ઈ કે ગુરુ ને પ્રતાપે ઉકા જેઠા બોલ્યા. મારી પાસે મેં પૂછ્યું, મેં કીધું ઉકા જેઠા કોણ? મન કે મારો પાડોશી. પણ મેં કીધું ભાગ્યા તારું પાડોશી નું બનાવેલ નથી, આ તો પ્રાચીન છે. ઈ કે મને ખબર છે. મેં કીધું ઉકા જેઠા કા લગાડ્યું? મન કે નામા ચડ ભૂલી ગયો, ઉકા જેઠા લગાડી દીધું. કેમ સાંભળવું? ખરેખર જ્ઞાનીની ગાયડું સંભળાય પણ અજ્ઞાનીના ભજન નો સંભળાય. અરે હમણાં એક બેન આવ્યા હતા મારી પાસે, મને કે રાજુભાઈ મારે ગરબો બોલવો માતાજીનો સ્ટેજમાં થયો. અરે મેં કીધું બાલો વાલો બેહો. ક્યાં માતાજીનો? મને કે માતાજીનો નથી રાજુભાઈ, પિતાજીનો. હું ભૂલી ગઈ. બોલો ક્યાં પિતાજીનો છે? મને કે ગાંધીજીનો. અરે મેં કીધું વાહ સરસ, લ્યો મહાત્મા ગાંધીનો છે બોલો. મેં કીધું કયો સુર? મને કે પકડી લેજો. અને પછી નતાળની ચીહ મારી, આમાં પકડાય સુર? 3 પેઢી આવે મારી તોય નતો પકડાય એમ. પણ એને ગરબો ઉપાડ્યો ની બહુ મજા આવી. એ ગોડ સવીરા ગાંધીજીને આવવાનો તા મારવા. એ ગોડ સવીરા ગાંધીજીને આવવાનો તા મારવા. થોડ થપાટ કરવી તી, ઢીકા પાટું મારવી તી,
પણ ગઢ સવીરા સાવરે આવારે નોતા મારવા. ગરબો બંધ કરે, ગરબો બંધ કરો, આ કોક આપણને મારી મારી પાડી દે. ભજન કરવા છે ને એ ખૂબ અઘરા છે મારા વાલા. પણ મેં એકાથી માંડી અને ઠેઠ ધૂળી સુધીના પાના છે ને એ આધ્યાત્મિકતાથી ગોઠવા છે. આખા પાના બધા આધ્યાત્મિકતાથી ગોઠવા છે. એમાં પેલું પાનું છે એકો. એકો નહીં પણ સાચું એનું નામ છે એક વો. ઉપર બેઠો ને ઈ આધ્યાત્મિક છે પાનાઓ. એક વો જે ઉપર બેઠો ને ઈ એક વો. જેને રામ કહો, રહેમાન કહો, કોઈ કાન કહો મહાદેવરી. અરે પરસે રૂપ પારસો કહીએ, બ્રહ્મ ચિહ્નો સે બ્રહ્મરી. ભાજન ભેદ કહાવત નાના, એક મૂર્તિ કા રૂપરી. ઈશ્વર એક છે એની ઉપર બેઠો છે વો. અમુક તો ભાગ્ય ભગવાનની ભૂલું કાઢ્યો. એક જણો વડલા હેઠે હૂતો હતો ને ત્યાં માથે જોયું તો ટેટો જોઈ ગયો. આમ બાજુમાં જોયું તરબૂચનો વેલો ને એમાં તરબૂચ હતું. મીંડો દાંત કાઢવા, ભગવાને ભૂલું કર્યું છે ને કે આવડો મોટો વડલો ને આવડા ટેટા અને આ વેલો ઉપાડી નો કે એને માથે આવડું તરબૂચ. એમ કરતા કરતા ભગવાનની ભૂલું કાઢતા હુઈ ગયો ને કોઈક પંખીડો આવ્યો ને ઉપરથી ટેટો પડ્યો ને સીધો હોઠમાં જ આવ્યો અને એમને ટેટો અટકી ગયો હોઠ પાસે. આંખું ખુલી ગઈ ને આમ જોવા માંડ્યો. જોતા તરત વિચાર આવ્યો ઉપર તરબૂચ હોત તો. દાંત વ્યાજ ને અંદર. દાંત નથે તબ દૂધ દિયો અબ દાંત દિયે કહા અન્ન દેહે. અને જો જલ में थल में पशु पंछी की लेवत सुधी सो तेरी ही लेहे. અને કાહે કો સોચ કરે મન મૂર્ખ. અરે સોચ કિए કछु હાથ ન એહે. અરે જાન को देत अजान को देत जहान को देत सो तो को भी देहे. એને ખબર છે કે આને આની માથે તરબૂચ નો બનાવે ને કે ભાગ્યો હુવા આવવાનો હેઠે. આ ઘણા આપણને કે ને લ્યો ભગવાન હોય તો દેખાડો. હે કે ભગવાન હોય તો દેખાડો. હવે એમ જડે ભગવાન? 5 વર્ષથી તારા કાકાને મારીને કાઢી મેલ્યો, તારો કાકો તને જડ્યો નથી, ભગવાન જડે? હે પણ ન હોય તો નભે નહીં આ પૃથ્વી પાવન રા. અરે કોક કો કાનારા હોત ન ભાખે હમીરિયા. ન હોય તો નભે નહીં આ પૃથ્વી પાવન રા. ભગાભા ગઢવીને કોકે કીધું તું કે કવિરાજ ભગવાન હશે, અને તરત દુહો કીધો કે બોલે એ બીજો નહીં, કાં ભગવાન કાં ભગવાન. અંદર બેઠો છે ને ઈ બોલે છે, બોલે એ બીજો નહીં, કાં ભગવાન કાં ભગવાન. અંતર વસાળે એટલું પણ આંખ ન બાળે કાન. 4 જ હાથનું છે પણ માણા પોતાના કાન જોઈને પણ નથી. હે ઈ ભગવાન છે મારા વાલા. આજ આપણો પ્રોગ્રામ છે ને અમેરિકાથી એક મહેમાન સાંભળવા માટે આવ્યા છો. હા પાછા કાજલબેન છે એ અમને સમજાવે. આપણે જે અહીંથી કહી છીએ ને ઈ એનું ટ્રાન્સલેશન કરીને એને સમજાવે. આમાં ટ્રાન્સલેશન થાય એવું કરતા છે, બાકી ન થાય એવું તો સમજાય નહીં. આમાં ઘર ન પડે. અમેરિકાથી એક આવ્યા હતા 2 જણા હો આપણું સાંભળવા માટે. એનું તો ગઢવીને કીધું ગઢવી દુહા બોલો. ગઢવી કે દુહા બોલી પણ તમને કઈ સમજાય નહીં. અરે નો હું સમજાય, હું એનું ઇંગ્લિશ કરીને આને સમજાવીશ. ગઢવી કે ભાઈ અમુકનું ઇંગ્લિશ ન થાય. અરે કે નો શું થાય કે ભાઈ ઇંગ્લિશનું ગુજરાતી અમારું ન થાય કે કરો તો ખરા. અને ગઢવીએ દુહો કર્યો, ઊંચો ગઢ ગિરનાર. એટલે ઓને સમજાયું ટાઇલ ઓફ ધ સ્કાય. વાદળથી વાતું કરે, ટોક ઓફ ધ સ્કાય. મરતા રાખેંગાર એટલે વળી કીધું ડેથ ઓફ ધ રાખેંગાર. પછી ગઢવી કે ખડેડીને ખાંગો થયો. પછી હલવાણા. ઈ કે વોટ મિનિંગ ઓફ ખડેડીને ખાંગાઈ? કે ખડેડીને ખાંગાઈ જે ખડેડીને ખાંગા. સમજાય આપણું? હા આપણું સાહિત્ય સમજે. ગઈઢો દવાખાને ગયો ને એટલે ડોક્ટરે પૂછ્યું કે બાપા શું થાય છે? તો કે અહક થાય. હવે અહક ની દવા કઈ રીતે ગોતવી? ડોક્ટર કડે ચડ્યા. એને એમ કે પૂછી લો હું ખાધું એટલે અમને ખબર પડી જાય. તો ડોક્ટરે કીધું કે બાપા ખાધું તું હું? એ કે આચર કુચર. વળી પાછો કડે ચડ્યો. બાપા આચર કુચર એટલે શું? ગઈઢો કે ઓદું કોદું. ઠેઠ લગી હળે જ ન હોઈ જઈએ. બોલો હે
એટલે ખડેડીને ખાંગો થયો. પછી ગઢવીની કે કોઈક છંદ બોલવું હોય સમજાવું ને ગઢવીએ છંદ કર્યો બ્રહ્માનંદજીનો. જણાણ જણાણ ખાણાણ પદ ઝાંઝર ગોમ ધણાણ ગયણ ગયણે તણાણ બંજ ઠાણાણ ટંકાર રણાણ સુર ધણાણ રૈણે ત્રહ ત્રયતિ તણાણ ભણાણ પદ તાસા અને ભ્રમણ ભમર વત રામણ ગમાય ગણ રવપટ ભારાર ફારાર. સમજાય કોઈને? એ કે ગઢવી નહીં થાય, આનું ઇંગ્લિશનું ગુજરાતી નહીં થાય છે. હે, પહેલું પાનું છે એક વો ઈશ્વર જે માથે બેઠો છે ઈ, અને બીજું પાનું આવે છે બાદશાહ. જીવન તો મારા વાલા બાદશાહ જેવું જીવો, બાદશાહ જેવું. હા, બાદશાહ જેવું જેનું જીવન હોય ને, બાદશાહ જેવું જીવન જીવો. પણ નથી જીવી શકતું. અમારા ગામડામાં એક નટો ને જટો હતા, આખી જિંદગી ભાગ્યા કાંઈ ધંધો જ નહીં કરેલો. તો બે ઓહેરીમાં બેઠા હોય સામે સામાને, એમાં કૂતરું આવ્યું ને તો બે જણા સામે આમાં દાંત કાઢ્યા. તો કૂતરું આમ ઓયડામાં ગયું ને, બહાર નીકળ્યું એટલે કૂતરાને કીધું કાં જાને, કાંઈ જવા જેવું અંદર હોય તો અમે ન જાય. બે જણા ઉતેલા ઉનાળાના બાયરે ડેલી. એમાં કોઈક ચોર આવ્યો એને એમ કે બંડીમાં હાથ નાખું ને કાંઈક પૈસા આવી છે. તો બંડીમાં હાથ નાખ્યો તો બંડીનો ખીચો જ તૂટલો. હાથ નાખ્યો સીધો હાથ જ પેટ ઉપર ફેર્યો. પેટ ફરતો તો નટાએ તો આંખું ન ખોલ્યો, એમને આંખું વિચારે બોલ્યો કે જટા કે હા કે મારા પેટ ઉપર કોઈક હાથ ફેરવે તો કે એને કે તને ફેરવી લે, પછી મને ફેરવે. ખરેખર જીવન તો બાદશાહ જેવું જીવવું જોઈએ. એક જણો આયલો જતો તો ન દઈએ કયો. હા, છે ને મારા વાલા, ત્યારે પેલું કપડું એને છઠ્ઠિયું પહેરાવવામાં આવે છે. છઠ્ઠિયું, છઠ્ઠિયામાં ખીચા ન હોય. માણસ જયારે મરી જાય છે ને ત્યારે છેલ્લે એને ખાપણ ઓઢાડવામાં આવે છે, કફન. ખાપનમાં ખીચા ન હોય. ખીચા તો આપણે વૈચે કર્યા, કોઈ દી ભરાતા જ નથી. ખીચો હોય ક્યાં જુઓ તમે, અહીં હોય, દિલ પાસે હોય, પણ કોઈને દિલ દેવાનું થાય નહીં. હા, હાયલો જતો તો ઠેસ વાગી, કાંઠો દેખાણો, ખરવરીને કાઢ્યો તો આખો માયાનો ભરેલો. એને એમ કે ધોઈડ વાળો હે નદીએ જઈને ધોઈ આવું. તો નદીએ ધોવા ગયો ને બરોબર બેઠો બેઠો ધોતો હતો ને એમાં હાથમાંથી બરોબર પાણી આવ્યું, છટકી ગયો. હાથમાંથી કુંભ છટકી ગયો ને મગજ છટકી ગયો. એ કે આવીને ગઈ, હે એ કે આવીને ગઈ, આવીને ગઈ, આવીને ગઈ, આવીને ગઈ. બુસ્કોટ કાઢીને નાખ્યો ખંભે ને પીપી કરીને કાઢી હળી ઉભા ગામમાં. આવીને ગઈ, એ કે આવીને ગઈ. બે જણા બાવડા ચાલીને ઘરે લઈ ગયા. તો બાય વેમણી એને એમ કે કોણ આવી છે ને કોણ ગઈ છે? કોઈ નથી આવી, તું માંડ 45 વર્ષે આવી. આ બાવળના વેઢા જેવો માંડ ગોઠવણવાનો. પણ રાતે નવરાવીને હુર આવ્યો, હવારે ઉઠ્યો એટલે બાઈએ કીધું પણ હવારે કોણ આવી હતી ને કોણ ગઈ હતી? એ કે કોઈ નહીં ભાઈ, માયાનો કુંભ મને મળ્યો હતો. હે પછી? પછી હું કે નદીએ ધોવા ગયો, પછી હાથમાંથી છટકી ગયો. એ હાથમાંથી છટકી ગયો, બાઈ ની કની છટકી ગઈ. નદીએ ધોવા જવાય, નદીએ ધોવા જવાય, નદીએ ધોવા જવાય, નદીએ ધોવા જવાય. આખા ગામની લાજ કાઢતી ખંભે હાડલો નાખી નીકળી. નદીએ ધોવા જવાય. કોકની માયા ને કોકના છટકાવી દો. ખરેખર એક જણાએ તો ભગવાન પાસે માનતા માની, હે ભગવાન જો મારું કામ થઈ જાય ને તો નાળિયેર વધેરીશ. અને માતાજીને કરવું છે ને કામ થઈ ગયું. પછી તો નાળિયેર વધેરવાનું રહ્યું ને. દુકાને જઈને પૂછ્યું કે નાળિયેર નો શું ભાવ? તો કે 9 રૂપિયા. અરે 9 રૂપિયા કોઈ દી હોતા છે નાળિયેર ના? કે ભાઈ હવે તો 9 રૂપિયા નાળિયેર ના થઈ ગયા. વળી બીજી દુકાને ગયો, ભાઈ નાળિયેર નો શું ભાવ છે? એ કે 9 રૂપિયા. આજુબાજુના 3-4 ગામ 9 રૂપિયા ફરી આવ્યો. બોલો, હાલી હાલી. પછી એક જણાએ કીધું ભાઈ તમારે નાળિયેર વધારવાનું તો હા. એ કે વખતસંગ બાપુની વાડીએ વ્યા જાવ, ત્યાં કે મફત જડી જાય ને. એ વાત જામી અને ગયો વખતસંગ બાપુની વાડીએ. હો ભાઈ, એ તાળીમાં આમ ચડતો હતો ને નાળિયેરી માથે, અડધે ચડ્યો ને પછી એને વિચાર કર્યો હું કેટલેક પહોંચ્યો. જ્યાં ઈચા નજર નાખી ને હેઠે હરપ આયલો હતો. મૂર્ખાની મસ્કરી ભગવાન કરે. હો, આમ જ્યાં જોઈ ગયો હોય મારી માથે પાછળ હરપ. હે ભગવાન, હવે આમાંથી મુકાય તો ગામ ધુમાડે બંધ જમાડો. નાળિયેર માંથી નીકળો ને ધુમાડે બંધ માં આવી ગયો. પણ ભગવાનને કરવું છે ને, આવતી આવતી હમળી ઉપાડી અને હરપને લઈ ગઈ. મેંડો ઉતરવા હેઠો અડધે પૂગ્યો ને પછી વિચાર આવ્યો કે હે ભગવાન, માનતા બીકમાં થોડીક મોટી મનાઈ ગઈ છે.
ગામ ધુમાડે બંધ તો નહીં પણ પાઘડી બંધ જમાડી દઈશ. વળી પાછો નીચે આવ્યો, થડ પાસે આવી કપડા ખંખેરીને કે હે મારા નાથ, માનતા થોડીક મોટી મનાઈ ગઈ છે, પાઘડી બંધ નહીં પણ ગામના છોકરા જમાડી દઈશ. અને આવ્યો ઘર બાજે આવવા. એ આવતા આવતા વિચાર કર્યો કે જેઠાને 7 છોકરા, લખુને 2, હરદાને 9 છોકરા, તરસીને 11. ઓહો, ઘણા છોકરા થઈ ગયા. ઘરે આવીને ભાગ્યો, થાળી માથે બેઠો ને થાળી માથે ખાય ને થાળીને પગે લાગીને કહે હે મારા નાથ, મારી માનતા આવી ગઈ બધી. આમાં નાળિયેર નો વધેરે ઈ કોઈને ભલામણા ખબર આવે. ઘરની અંદર થાંભલો છે. ખરેખર સાચું નામ એનું થાંભલો નથી હો, સાચું નામ છે થાભલો. ભલો થા વારા વારા કોકને દે. આપણે જેને ચિત્રી કહી છે ને એનું નામ ચિત્રી નથી, નવેળું છે. નવેળું એટલે ન વેળું, પછી વેળું રહે નહીં. હા, પછી કોઈને દેવાનું વેળું નહીં રહે, કાંઈક દઈ દે. થા ભલો. રાતના હુઈને તે માથે નળિયા છે. નળિયા નહીં, સાચો શબ્દ છે ન રિયા. આ દુનિયામાં કોઈ રિયા નથી. રાતે હુવાટાણે વિચાર આવે કે ન રિયા. 2 દુહા મને બહુ ગમે છે, કચ્છી 2 દુહા છે, આધ્યાત્મિક દુહા છે. જટો કે જટીને કાંઈક ચંગેરું રાંધ. જટો કે અરે જટીને કે કાંઈક ચંગેરું રાંધ, કે કેમ કે માડું દીઠા બજાર મેં 4 જણા રે કાંધ. 4 જણાના કાંધ ઉપર જાતો મેં માણસને જોયો છે, એટલે કાંઈક હાલ હારું ખાઈ પી લઈ. પણ પછી હામી જટી દુહો કે છે કે જટી કે જટાને કાંઈક લે અને કાંઈક દે, કે કેમ કે સામે ઢેરા રખજા ઓ ભી માડું થે. હામો જે રખિયાનો ઢગલો પીડ્યો ને ઈ એક વખત માણા હતો. હે, એક ધણી મરી ગયો ને બાઈ રોતી હતી કે કંથા રણ મેં નચડ્યો નદીઓ દાન દીન, નગર મેં વૈશો પણ જાણ્યો નહીં તા જમને કોણ કીન. થને આવીને લઈ ગયા. હા, કંથા રણ મેં નચડ્યો તો કોઈ ધીંગાણામાં નથી ગયો, તારી વીરતાની વાતમાં પૂગી હોય. કંથા રણ મેં નચડ્યો નદીઓ દાન દીન, કોઈ દી ગરીબને તે કાંઈ દીધું નથી, તેની આતેડાની આહમાં પોગી હોય. નગર મેં વૈશો પણ જાણ્યો નહીં, બાજુની ડેલી વાળાને તે કોઈ દી સીતારામ નથી કીધું, બાજુ વાળા કોઈ તને ઓળખતા નથી, તો જમને કોણ કીને જમને જઈને કોણ કીએ તું આય રેસ. અને જમ આવી અને જીવ લઈ ગયા. મને એક માલધારી બહુ સારો એનો જવાબ દીધો કે રાજુભાઈ તમને જવાબ આવડે છે કે? મેં કીધું ના. મને કે કહું. બહુ સારો જવાબ છે. ખુયાણીએ સંભળાયું જમ રાજાને જઈ. ખુયાણીએ કીધું. કઈ હુયાણી તો વેલી ગઈ હોય ને, આની મોયરાની હુવાડ કરાવી વેલી જ ગઈ હોય ને. ખુયાણીએ સંભળાયું જમ રાજાને જઈ કે ઓલો પલિત પોઢાડ્યો તો એ આવ્યો છે કે નહીં? એ તો નથી આવ્યો. લ્યાવો લ્યાવો જાઓ લ્યાવો. એટલે એના પછીનું 3જું પાનું છે રાણી. હા, ભગવાનનું ઈશ્વરનું સ્મરણ કર, જીવન બાદશાહ જેવું રાખ તો રાણી મળશે. કારણ કે કરિયાવર અને કોરી કન્યા કરગરે દિયે નહીં કોઈ. અરે તનમાં તેવડ હોય તો મેતે જળશે માનડા. કરિયાવર અને કોરી કન્યા કરગરે દિયે નહીં કોઈ. તારા તનમાં જો તેવડ હોય તો મેતે જળશે તને માનડા. એક જણાને તમે હામાં બેહો ને, એના પાનામાં રાણી આવે તો તમને ખબર પડી જાય. બોલો, આમ ઈ પાના ઉપર ને તમે હામાં બેઠો હોય તો તમને ખબર પડી જાય. કારણ કે એને પાનામાં રાણી આવે ને તો દાંત આવી જાય, મોઢા ઉપર હસવું આવી જાય. એના પછીનું 4થું પાનું આવે છે ગુલામ. ઘરે કામ કરવા વાળા તને ગુલામ મળશે. હા, ગુલો છે 4થું પાનું. ગુલામ, કામ કરવા વાળા મળશે. એક કામ વાળો હતો ને એની ઘરે બીજો કામ વાળો આવ્યો મહેમાન થઈ. એટલે ઓલાના શેઠે કીધું ચા બને હવે મુકાય છે ને, હું આવા ડખા કરો છો? એટલે ઓલાએ કીધું કે તું તારા શેઠને આમ કહી દે. હા, કેવું જ પડે ને, નકર તો હરખા રીએ નહીં. ઓલાએ બીજે દિન અહીંયા એને કીધું, એના શેઠે કીધું ચા બનાવાય છે ને, થપ્પડ મારીને 15 દિનનો પગાર દઈને તગડી મેલો ઉપર. ત્યાં આવીને કીધું ભલામણા મેં તારી જેમ કીધું મને તો કાઢી મેલો કે કાઢી જ મેલે ને, મારો શેઠ તો બેરો છે. એના પછીનો આવે છે 10. આ શરીરના 10 દરવાજા છે. હા, છકી ન જાતો. રાણી મળી જાય, તને કામ વાળો ગુલામ મળી જાય તો તું છકી ન જાતો. 10 દરવાજા છે. 10 દ્વારો આ પિંજરો, વામે પંછી પવન. પંછી એટલે જીવ
દસ દ્વારનો પિંજરો અરે વામે પંછી પવન રેવત અચંબો હે જસા જાવત અચંબો કોણ. દસ દ્વારનો પિંજરો અને વામે પંછી, અંદર જે જીવ રહે છે ને એ જ નવાઈની વાત છે મારા વાલા, બાકી વહી જાય એની કોઈ નવાઈ નથી. એક દી વહી તો જવાનો જ છે. એના પછીનું પાનું આવે છે નવો, જે 900 નાયડું છે. આ એક નાયડ ખરાબ થાય ને ત્યાં આખું શરીર ડખે ચડી જાય. આપણને ફેર ચડે એટલે આખી દુનિયા આપણને ફરતી દેખાય. બોલો બીજી ભાઈ, આપણે એમ થાય કે આખી દુનિયા ફરે, દુનિયા ન ફરતી હોય, તને ફેર ચડ્યા. બોલો, એક નાયડ ખરાબ થાય, તમને મગજમાં હા સારું ન હોય, તમને મેળે ન હોય, તમે રોટલી ખાતા હોય, તમે ગોદડા ચાવતા એવું લાગે. બોલો ગાભા ચાવતા પણ તમને જ લાગે. તમને હવાય ન હોય ને, તમે બીમાર પડો એટલે તમને આખી દુનિયા બીમાર લાગે. દુનિયા બીમાર ન હોય, દુનિયા તો ટકોરિયા કરતી હોય. હા, માંદો પીડ્યો ને એક જણો દવાખાને, હુમલો આવેલો, તો હવાઈને પૂછવા ગયા. પછી અમુક તો હવાઈને પૂછવા જાય ને બેનું, ત્યાં જઈને પૂછવા કેટલામાં હતો, તો કે બીજો. તો હવે એક રહ્યો કા. અને એવા છોકરા લેતા જાય ભાઈ, વાવાઝોડા એવા. હા, મને ઠેકડા મારે ઉપરથી, ઓના સફરજન ને ઓલા દર્દી હાટું લેવા એ ખાઈ જાય, સફરજન ને ચીકુ. ઓલાને આપણે એમ કે ઓલાને હમણાં જ આવી જાય ત્રીજો, અત્યારે છે. 9 નાયડું છે. પછી 8 આવે છે. 8 સૌભાગ્યના ચિહ્ન છે. બહેનોને ખાસ, માતાઓને 8 સૌભાગ્યના ચિહ્ન છે. લગ્ન થતા ને બેનની ખબર પડી જતી કે આના લગ્ન થઈ ગયા. મને હમણાં એક જણાએ પૂછ્યું હતું, મને કે રાજુભાઈ ભાઈઓની કેમ ખબર પડે આના લગ્ન થઈ ગયા? મેં કીધું એનું મોઢું જોવો એટલે ખબર પડી જાય. ગબી જેવડા મોઢા થઈ ગયા હોય એ અમને ખબર પડી જાય. બેનોમાં તો હંપાઈ બહુ છો. એક બેન ઉભી થઈને નીકળે ને એટલે કીડીઓની જેમ બધી ઉભી થઈને નીકળી જાય. બોલો, મંકોડો એકલો રખડતો કેળ ભાંગલો, એકલો ઘુમરિયો દેતો હોય. 8 સૌભાગ્યના ચિહ્ન છે. ક્યાં ક્યાં? તો કે શેથામાં સિંદૂર, ભાલે ચાંદલો, નાકમાં નથ, કાનમાં વાળી, આંખમાં કાજળ, ગળામાં મંગળસૂત્ર, હાથમાં બંગડી અને પગમાં ઝાંઝરી. મારા વાલા 8 સૌભાગ્યના ચિહ્ન છે. અને પેલા આપણે ત્યાં ગામડામાં બંગડી જો આમ નંદવાઈ જતી ને એટલે રાતે બંગડી બદલાવા ન દેતા હો. અને નકર છે ને એક હાથમાંથી ઉતારીને એક હાથમાં બંગડીઓ ચડાવી દે, પછી બીજા હાથમાંથી ઉતારે ને બીજા હાથમાં ચડાવે. હાથ અડવો ન રહે. હમણાં એક ઠકડે એક ભાઈ ની ગયો ને તો ભાઈ બંગડીઓ કાઢીને બેઠેલી. મેં કીધું ક્યાં મારો ભાઈ? મને કે 12 ગામ ગયા છે. મેં કીધું બેન તમે બંગડીઓ ક્યાં કાઢી નાખી છે? કાંઈ એવું મહિનું થઈ ગયું છે? મને કે ના રાજુભાઈ, તમારા ભાઈ 12 ગામ ગયા ને એક્સિડન્ટ કેવા થાય જોવો જોઈએ. બસ ત્યાં જેમ કે આપણે ભાંગવી જ નહીં, સીધી છે. 8 સૌભાગ્યના ચિહ્ન છે. એના પછીનો આવે છે પાનું હતો. 7 સ્વર છે હો. સા રે ગ મ પ ધ ની શા. 7 સ્વર છે. 7 સ્વર છે ને. વાજિંત્ર વગાડવાના 35 છે હો. મંડલ, જંતર, રવાજ, અનોપ, તંબુર, ઉપાંગ, બર, બાસ, બસુ, સુરા, પિનાય, કોમાઈચો, પુંગી, સારંગી, પરગાસ, ગાસ, કાંટવ, તાલ, પિંગી, રણતુર, ભેરી, હરણાઈ, પાવો, સણસિંગ, કણવટ, અનાક, અમુ, ડફ, ડાક, ડમરું, જલતરંગ, જાંજ અને મંજીરા. 35 પ્રકારના છે મારા વાલા. એમાં જીવારી છે ને, એમાં 8 ઘર હોય હો. ઘરમાં તો ખબર પડે ને, એ 8 ને પાછા સૂરમાં કરવાના હોય. પછી વાગે. વિચાર તો કરો, 8 ઘરને મેળ કરવા એ કેવો, કેવી તકલીફ. એકેય મેળ નથી આવતો. અમે એક ટકાના ભજનમાં ગયા ને, મેળ કરતા હતા ને, મને એક જણાએ પૂછ્યું, મને કે રાજુભાઈ ઘરેથી મેળ કરીને આવતા હતો? મેં કીધું ઘરે મેળ હોય તો નીકળી નહીં રાતના. ફોટો પાડવા. મને કે રાજુભાઈ ફોટો પાડવો છે. અરે મેં કીધું ફોટા પાડવા જેવા મોઢા હોય તો તમે રાતના વાંદરાની જેમ રખડી નહીં ને. 8 છે સૌભાગ્યના 8 ચિહ્ન છે. 7 છે 7 સ્વર છે. પછી આવે છે પાનું છકો. 6 શાસ્ત્ર છે જે રાવણને કંઠસ્થ હતા. 6 શાસ્ત્ર અને 4 વેદ. એમ 10 માથા હતા. ઓમ હાચન 10 માથા નતા, એમ 10 માથા હતા. મને એક જણો પૂછતો હતો, મને કે રાવણને 2 વાતનું દુઃખ હશે. મેં કીધું ક્યું? મને કે એક તો કોઈ ટી શર્ટ નહીં પહેરી કોઈ.
મને કે કેમ? મેં કીધું કેમ? મને કે 10 માથાવાળું ટી શર્ટ ક્યાંથી કાઢવાનું? મેં કીધું બીજી તકલીફ કઈ છે? મને કે કોઈ દી પડખું વળીને હુઈ નહીં ગયો. મને કે કાં સત્તો ને કાં બઠો. મને કે માથું નડે ને પડખા વગર હોય તો. પછી આવે છે પંજો. પંચ તત્વ છે. સંત તુલસીદાસજી લખે છે, એજતી જલ પાવક ગગન સમીરા અન પંચ રચિત યંગદમ શરીરા. પાંચ રચિત યંગદમ શરીરા. આ પંચ મહાભૂતનું ખોળિયું આપ્યું છે પંજો. એના પછીનું પાનું આવે છે ચોકો, 4. મારા વાલા 4 ફેરા છે હો. બાળક જ્યારે જન્મે છે ત્યારે પેલા એને 4 ફેરા ખાટલાને ફેરવી અને પછી માની પાસે દેવામાં આવે છે. આ ગામડાનો રિવાજ છે. બીજા 4 ફેરા ઘોડિયાને ફેરવી અને પછી ઘોડિયામાં હુરાવવામાં આવે છે. ત્રીજા 4 ફેરા લગ્ન ટાણે ચોરીના ફરવાના હોય છે અને ચોથા 4 ફેરા શમશાન ચિતાને ફરવાના હોય છે. મારા હમણાં એક જણો લગ્ન થતા હતા ને પછી ઉભા થઈને ઓલા મહિના ને ફેરા ફરવા, એટલે એક જણા મને પૂછ્યું, મને કે રાજભાઈ આ શું કરે? બોલો એનું શું કેવું? ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, જેને 4 ફેરાની ખબર નથી. મેં કીધું એના પગ રહી ગયા ને એટલે ઘૂમરા મારે. અમારા શંકરદાન બાપુ લીમડી એમ કેતા કે સમજવું ને સમજાવવા અને ગાંડા ને દેવું જ્ઞાન ભેળા કરીને ભટકાણવા, 2 પાણા શંકર દાન. સમજવું ને સમજાવવા ને ગાંડા ને દેવું, એને શું કેવું ભલામણ? જેને ખબર જ નથી 4 ફેરાની, જેને ખબર નથી. 4 વિહામા છે હો. પેલો વિહામો માણસ મરી જાય છે ને પછી એના 4 વિહામા છે. પેલો વિહામો ઘરને ઉમરે, બીજો વિહામો જાપા બાર, ત્રીજો વિહામો ગાયને ગોંદરે અને ચોથો વિહામો શમશાન. 4 વિહામા છે. 4 કાંધિયા છે. નાળિયેર 4 છે. વચ્ચે કહી દઉં બેનું ને, ચા ના 4 પ્રકાર છે. જે બેનો પોતા માટે આખા દૂધનો ભેંસ દોય અને ચા મૂકે એને આપુડી કહેવાય. શું કહેવાય? આપુડી. આપણા પોતા માટે બનાવેલી. બીજી બાપુડી, બાપુજી માટે બનાવે. આપણે કે બાપુડી ચા બનાવજે, બાપુડી બાપુજી માટે, એમાં વિસરણનું પાણી નાખ્યું હોય. ત્રીજી સગુડી, હગા આવ્યા હોય જે ચા બનાવે, એમાં અડધું દૂધ હોય ને અડધું પાણી હોય. અને ચોથી જગુડી, પાણી પાણી હોય એમાં દૂધ ન હોય કાંઈ. ગાંડાના 4 પ્રકારો. 4 પ્રકારના ગાંડા થાય. ન હોય વેત બારીનો મુકાવે ડેલો, એ પેલો ખેલો. બારી મૂકવાનો વેત ન હોય અને ડેલો મુકાવે ને પછી ગામમાં નીકળે 5000 ઉછીના દિયો કોઈ ભડના દીકરા હોય તો મને. એક જણો તો કે ઓલા ભાઈ જેઠાભાઈ શેઠ નથી? તો કે હા. ઈ મોટા કે છેડે આવી ગયા હાવ. હે કે છેડે આવી ગયા હાવ. મને લાગે કાંઈ એની પાસે હશે નહીં. કે કેમ જેઠાભાઈ તારી પાસે માગવા આવ્યા? કે ના, મેં જેઠાભાઈ પાસે 500 માગ્યા, મને ન દીધા. જેઠાભાઈ છેડે આવી ગયા, તું આવી ગયો? ન હોય બેત વેત બારીનો અને મુકાવે ડેલો, ઈ પેલો ખેલો. કજિયો હોય કોકનો ને પુગે સૌથી પેલો, ઈ બીજો ખેલો. કોક કજિયો કરતો ત્યાં ટકો તોડાવીને આવે, મારો ટકો તોડી નાખે. તોડી નાખે ત્યાં ક્યાં તારો બાપ બાંધતો તો તું ગયો તો? કજિયો હોય કોકનો અને પુગે સૌથી પેલો, ઈ બીજો ખેલો. હરિહરની હાકલ પડે ને હોય સૌથી છેલ્લો, એ ત્રીજો ખેલો. તમે વીરપુર જાઓ, હતાધાર જાઓ, ત્યાં તો હરિહરની હાકલ પડે એટલે સીધું હળી કાઢવાની હોય. એમાં એમ ન કે ના ના મારું બાવડું પકડે પછી બેહવું. હરિહરની હાકલ પડે ને હોય સૌથી છેલ્લો, એ ત્રીજો ખેલો. અને ઓળખતો ન હોય કોઈને પકડાવી દે ઠેલો, એ ચોથો ખેલો. એ અમારા કલાકાર નો ક્યાંક પ્રોગ્રામ ગયો ઠેલો જાય ને પછી ભજન ગાવા જાય, મારો ઠેલો ક્યાંય તો ઔરંગઝેબ છે કોઈ ઓછી રાખીને હુઈ ગયો છે. હવે ભજન મોઢે આવડતા એટલે બોલ ને રહેવા દે. એના પછીનું પાનું આવે છે તીડી. 3 ગુણ છે હો.
ત્રણ ગુણ છે, સાત્વિક, રજસ અને તમસ. પ્રકૃતિ 25 છે. કામી, ક્રોધી, કપટી, ક્રૂર, કાયર, કંજૂસ, લોભી, લાલચુ, અહંકારી, અભિમાની, માની, ગુમાની, નિર્માની, નફટ, નગટા, ભલા, ભોળા, સાણા, સુરા, સંતોષી, બાયલા, બહાદુર, દયાળુ, પ્રેમાળ અને દાતાર. 25 પ્રકૃતિ છે આ માણસની, મારા વાલા. પણ ગુણ 3 જ છે, સાત્વિક, રજસ અને તમસ. 3 વસ્તુ માણસને સ્વર્ગમાં લઈ જાય છે: જ્ઞાન, કર્મ અને ભક્તિ. 3 વસ્તુ માણસને નરકમાં લઈ જાય છે: કામ, ક્રોધ અને લોભ. માણસ 3 સ્થિતિમાં જીવતો હોય છે. કાં જાગ્રત હોય, કાં સુસુપ્ત હોય, સપનામાં હોય, અને કાં નિંદ્રાધીન હોય, નિંદ્રામાં હોય. કાં જાગતો હોય, કાં સૂતો હોય, અને કાં સપનામાં હોય. સપનું બહુ ખરાબ. એક જણો 8 વાગે લગી હુતેલો ભાગ્યો, કાંઈ ધંધો ન કરે, 8 વાગે લગી હુતેલો, એમાં પાટું મારીને ખાટલો ભાંગી નાખ્યો. બોલો. તો બાએ ગગલાવીને ઉભો કર્યો વહુએ. તો ઉઠતા ભેગો કે હારી તે મારું સપનું તોડી નાખ્યું. એને બધા સપના આવતા હોય, સપનું તોડી નાખ્યું. કે શું? અરે કે લોટરી લાગી હતી 1 કરોડ રૂપિયાની. સપનામાં લોટરી લાગેલી 1 કરોડ. હે? પછી કે મેં બંગલો લીધો હતો. પછી કે મેં ગાડી લીધી હતી. કે પછી કે જો આ માઉન્ટ થી ફરીને આવતો હતો ને એમાં બ્રેક મારીમાં ખાટલો તૂટ્યો. તો ઓલી બાઈ થી બોલાઈ ગયું કે પછી આગળ હું બેઠી હતી ને, એ કે ના પછી કે મેં બીજા લગ્ન કરી લીધા હતા. ઓલા સીધું બંગડી કાઢીને હાથમાં દઈ દીધી. ઓલી હું ખોટે ખોટી ઉઘાડ પગાર તારા પડી ને 10 વર્ષથી. એક સપનામાં ઘર ને ખાટલો 2 ભાંગી ગયા. સપના ખરાબ હો. એટલે હૃદય રોગના હુમલા 3 જ છે. હરરાજીના ભાવે 3 જ છે. આદિ દેવો મારા વાલા 3 જ છે: બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. આદિ દેવીઓ 3 જ છે: મહાલક્ષ્મી, મહાસરસ્વતી અને મહાકાલી. પછી એને તમે શૈલપુત્રી કયો, બ્રહ્મચારિણી કયો, પુષ્પાંડા કયો, ચંદ્રઘંટા કયો, કાંતિયાણીની કયો, કાલ રાત્રિ કયો, શુભ દાત્રી કયો, પછી હોનલ આંબાની કયો, પીઠળ સોયાની કયો, કરણી મેહારી કયો, જીવણી ધાનાની કયો, રાજલ ઉદાની કયો, અરે બુટ બલડ અને બેચરા બાપલ દેથાની કયો, દેવલ ભલાની કયો, દેવલ કાછેલી કયો, ખોડિયાર મામડિયાની કયો, આવડ માદાની કયો, વરવડી ચાખરાની કયો, ગેલ ભાડલાવાળી કયો, મોગલ ગાંઘણિયાની કયો, જાનબાઈ મેઘાણંદ રેઢની કયો, જેતબાઈ લાખા મેળુની કયો, કે પછી રૂપબાઈ રામપરાની કયો. આદિ દેવીઓ છે ને એ મારા વાલા 3 જ છે. અને છેલ્લું પાનું આવે છે તમારી અને મારી સામું, ઈ છે દુડી. દુડી છે ને ઈ જીવ છે. અને જાત્રા ક્યાં લગીની છે? તો કે શિવ સુધીની છે. આ જીવને જાત્રા છે ને એ મારા શિવ લગીની જાત્રા છે. દુડી જીવથી શિવ લગીની જાત્રા છે મારે અને તમારે. તો એમાં કાંઈક ભક્તિના કાંઈક હારા, કારણ કે ઝટપટ મન ચૈત કપટ તજ ખટપટ કાળ નફટ સિર ઝપટ કરે. દ્રગ દ્રગ નહીં તેજ દેહ જગ ડગમગ પગ પગ મગ મગ અલગ પરમ ચગ ચગ મુખ દંત બચન જગ ફગ ફગ અને જમ અનુચોર લગ ભગ જગરમ ભગવત ભજ ચૈત સુબટ નર જગ ભગ પિંગલ સુજસ અચલ પસરે ઝટપટ મન ચૈત કપટ તજ ખટપટ અને કાળ નફટ સિર ઝપટ કરે. કઈ સમજાણું નથી ને? પટ 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 થયું ને? હે નો સમજાય હે એવા છંદો છે, પણ સમજાઈ જાય ને તો ભવ પાર ઉતરી જવાય. છેલ્લું પાનું છે દુડી. બેનું બહુ મહત્વ છે. આ જાત્રાય તે પાનાની દુડાથી એકા સુધીની છે, જીવથી શિવ સુધીની છે, પણ 2 અક્ષરનું મહત્વ બહુ છે આ દુનિયા. તમે તમારા બધા અંગ લઈ લ્યો, વાળ 2 જ અક્ષર, તાલ 2 જ અક્ષર, ટકો. મને એક જણ હમણાં જ કહેતો હતો, મને કે રાજુભાઈ તાલ વાળાને બહુ હરખાય કે નહીં? મેં કીધું બહુ હરખાય. હા, ગમે ત્યારે ઉઠો ને તમે તો તોલો તાજો જ લાગે, કઈ માથું ઓળવું જ ન પડે. બોલો. પણ મેં કીધું એક તકલીફ ખરી. મને કે હું?
મેં કીધું ધોવા ટાણે ખબર ન પડે ક્યાં લગી ધોવો, આ મોઢું ધોતા અહીં લગી ઠેઠ પૂગી જવું પડે. તાલ, ટકો, લીખ, ટોલો, બે જ અક્ષર આવે હો. ભાલ, કાન, આંખ, કીકી, નાક, અંદર નથી જવું, બે જ અક્ષર. મૂછ, હા પાછું તમને જણને મૂછું દીધી, બાયું નથી દીધી. દીધી હોત તો આપણે કોકને લઈને જાય મહેમાનને, પાણી પાઈ જતો હું કીધું હા માકડે ચડે, ના 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 હાથે ભરલી આપણે ખાયું. એમને હાડલામાંથી લાજ કાઢો તો હોરા ઠોંડા નીકળે કે ન નીકળે? મૂછ, પછી હોઠ, દાંત, પેઢા. તમે જુઓ બે જ અક્ષર આવે. ગળું, ખંભો, ભુજા, કોણી, કાંડું, વેઢા, નખ, બે જ અક્ષર આવે. પેટ, પગ, બે જ અક્ષર છે. એટલું જ નહીં, તમે લૌકિક તમારા જીવનની અંદર લઈ લ્યો, બે જ અક્ષર છે. દાદા, દાદી, નાના, નાની, મામા, મામી, કાકા, કાકી, ભાઈ, ભાભી. એમ નહીં, તમે ઝાડની સામું જોવો, બે જ અક્ષર છે. મૂળ, બે અક્ષર. થડ, બે અક્ષર. ડાળ, બે અક્ષર. પાન, બે અક્ષર. ફળ, બે અક્ષર. ફૂલ, બે અક્ષર. મારો ભાઈબંધ લખો, એ તો તમારે કહેવાનું છે. લખાનાય, બે અક્ષર છે. પણ જીવથી શિવ સુધીની જે જાત્રા છે મારા વાલા, એ આખા આધ્યાત્મિક પાનાની અંદર મેં ગોઠવેલી છે. એટલે ફરી વખત એ જ વાતને દોહરાવું કે જોજો જુગાર રમી કરશો ના ઝેર જિંદગી. હા, જોજો જુગાર રમી કરશો ના ઝેર જિંદગી. કે કલીની વાતને કથું હું ક્યાં લગી, સરના એકાન જીતી જાય હાદી બગી. કલીની વાતને કથું હું ક્યાં લગી, સરના એકાન જીતી જાય હાદી બગી. અરે ઘરના થયા ઘાતકી બેન થઈ બિચારી અને હાળિયું થઈ હગી. પણ ભીતરના ચિત્તને ક્યાં જઈને ભાખવા, દિલના દુઃખને ક્યાં જઈને દાખવા. નથી મંદિર હવે રામ ક્યાં રાખવા, અને કહો ને અમારે ઉચાળા ક્યાં જઈને નાખવા. કલીની વાતને કથું હું ક્યાં લગી, સરના એકાન જીતી જાય હાદી બગી. 1 2 3 5 એક એવી રમત છે કે એની અંદર છે ને દુડી છે ને સૌથી મોટી એકાથી મોટી હોય. 2 3 5 એક રમત છે. સરના એકાન જીતી જાય હાદી બગી. ઘરના થયા ઘાતકી બેન થઈ બિચારી અને હાળિયું થઈ હગી. જીજુ ત્યાં ખાલી ખીચું. સાંભળું કે હા કોઈ દી ને કોઈ દી મારી બેન આવી છે, હાડી લઈ આવો જાઓ. ત્યાં તો મોટી ફાઈન ને અભાગ્ય ઉભડો ગુદુ 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 કરતો લઈને આવે. કેટલા નો આવ્યો? 250 નો. હવે 250 નો ન હોય તમારા બાપ ની જાઓ જઈને 500 નો લઈ આવો. આવે 500 નો લઈને. પણ જાય ને પછી શું કે ખબર? પછી 2 હાડલા એવા હતા ને મને નહોતા ગમતા ને, એ મેં મારી બેન ને આપ્યા. ત્યારે આપણે કેવું પડે કે મારી બેન કોક દી ગાંટો દેવા આવે ત્યારે 1 હાડલો તો એવો ગોત કે તને ગમતો ન હોય. ઘરના થયા ઘાતકી બેન થઈ બિચારી અને હાળિયું થઈ હગી. પણ ભીતરના ચિત્તને ક્યાં જઈને ભાખવા, દિલના દુઃખને ક્યાં જઈને દાખવા. અરે નથી મંદિર હવે રામ ક્યાં રાખવા, અને કહો ને ઉચાળા અમારે ક્યાં જઈને નાખવા. મને એક જણાએ પૂછ્યું હતું, મને કે 33 કરોડ દેવતામાં દુખી દુખી કોણ? મેં કીધું રામ. મને કે કેમ? મેં કીધું માંડ રાજગાદીએ બેહવાનો વારો આવ્યો ત્યાં કઈ કઈ નડ્યા. જંગલમાં માંડ ઝૂંપડી વાળીને રહેતા હતા ત્યાં રાવણ નડ્યો. ભાઈ લંકાથી અયોધ્યામાં ત્યાં ધોબી નડ્યો. હજી ક્યાં આવવા નથી તો કોરટ નડે, બાકી નડે તો છે જ એમ ઠેઠ લખી.
નટરાજ ઓડિયો અને ત્રિલોક સ્ટુડિયોના માધ્યમ દ્વારા આપ બધાએ મને ખૂબ શાંતિથી સાંભળ્યો છે, એ બદલ આપ બધાનો ખૂબ ખૂબ આભાર. જય માતાજી, જય ભગવાન.